મારું તો સૂત્ર છે કે સૌને સાથે લઈને ચાલો, વેચીને ખાય એ વૈકુંઠ જાય ને એકલો ખાય અભાગીઓ થાય. પણ અમે જીતવા માટે લડીએ છીએ, અમે લડવા માટે નથી લડતા. લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ભાજપ હોય કે કોંગ્રેસ, દરેક પક્ષો દ્વારા રણનીતિઓ ઘડાઈ રહી છે. બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ગુજરાતમાં પણ માહોલ જામી રહ્યો છે. ભાજપ જ્યાં એક બાજુ ફરી એકવાર 26માંથી 26 બેઠક જીતવાની આશા વ્યક્ત કરી રહી છે, ત્યાં કોંગ્રેસ ભાજપના આ લક્ષ્યને પાર નહીં પડવા દે તેના માટે પ્રયાસ કરી રહી છે. તેના જ ભાગરૂપે જૂનાગઢ લોકસભાની બેઠકને લઈને સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી, જેમાં જિલ્લા પ્રભારી વિક્રમ માડમ, જિલ્લા પ્રમુખ ભરત અમીપરા, શહેર પ્રમુખ મનોજ જોશી, હીરા જોટવા સહિતના હોદ્દેદારોએ કાર્યકર્તાઓ સાથે બેસી અને ચૂંટણીને લઈને સમીક્ષા બેઠક કરી હતી. આ દરમિયાન વિક્રમ માડમે કાર્યકર્તાઓમાં ઉત્સાહ પૂર્યો હતો અને લડાઈ લડવા માટે જ નહીં પરંતુ જીતવા માટે લડવાનો હુંકાર કર્યો હતો. આ બેઠકમાં આવનારી લોકસભા અને સાથે સાથે વિસાવદર બેઠકની પેટા ચૂંટણીને લઈને વાતચીત કરી હતી. શું કહ્યું વિક્રમ માડમે, સાંભળો. આ લોકસભા સીટ માટે આજે પાર્ટીએ મને જે જવાબદારી આપી છે એમાં કોંગ્રેસની વિસ્તૃત કારોબારી, એમના તમામ હોદ્દેદારો, એમના આગેવાનો, એમના મંતવ્યો જાણવા, પાર્ટીનું સંગઠન મજબૂત કરવું, જ્યાં નિમણૂકો નથી એ નિમણૂકોને તાત્કાલિક અસરથી પૂરી કરવી અને આવતા દિવસમાં આપ સૌ જાણો છો એમ લગભગ 20 દિવસ પછી ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી વ્યવસ્થિત રીતે મજબૂત થઈ અને ભારતીય જનતા પાર્ટીની સામે પોતાનો ઉમેદવાર ઊભો રાખી અને કેમ જીતાડવો એના માટેના જે પ્રયત્નો છે અને એની અંદર શું શું કરવું ઘટે એ બધું તો પાર્ટીની ઇન્ટરનલ વાતો છે, એટલે મીડિયાના મિત્રો સાથે ન કરી શકીએ. પણ જે લડાઈ છે એક વિચારધારાની લડાઈ છે અને વિચારધારાની લડાઈની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટી એ એક તરફી શાસન ચલાવે છે, અમારો મુખ્ય મુદ્દો છે એ બેકારી છે, ગરીબી છે, મોંઘવારી છે. જ્યારે આ મુદ્દાઓની ચર્ચા ક્યારેય ટીવીની અંદર અત્યારે ડિબેટો થતી નથી, એની ચર્ચાઓ આવતી નથી, ફક્ત ધાર્મિક વાતો ઉપર જ. ધાર્મિકતા એ એની જગ્યાએ છે. આજના યુવાનને રોજગાર જોઈશે, નોકરી જોઈશે અને બેકારીએ એટલી બધી હદ વટાવી છે કે આજનો યુવાન એ બેકાર હોવાથી ક્યાંક ને ક્યાંક ગુમરાહ થઈને ખોટે રસ્તે ચાલ્યો જાય છે. આજે ગુજરાતની અંદર ક્યાંક ને ક્યાંક ડ્રગ્સ વેચાય છે, દારૂ વેચાય છે, ભયંકર કરપ્શનો છે, અત્યારે વિધાનસભા ચાલુ છે, એમાં આંકડાઓ બહાર પડે છે કેટલી લાંચ રૂશ્વત. એક પણ ડિપાર્ટમેન્ટ એવું નથી કે જે ડિપાર્ટમેન્ટની અંદર લાંચ રૂશ્વતની બધી ન હોય. આ બધી પરિસ્થિતિઓની અંદર સારું ગુજરાત, સ્વચ્છ ગુજરાત એ જે ખોટી વાતો અને ખોટી ભ્રામક વાતો ફેલાવે છે એમનો મુકાબલો કરી અને કોંગ્રેસની વિચારધારા એ સૌને સાથે લઈને ચાલવાની જે વિચારધારા છે એ લઈ અને આવતા દિવસની અંદર લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસ પાર્ટી અને એમના ઉમેદવારો, એ લોકસભાની પણ ચૂંટણી છે, સાથે સાથે વિસાવદરની પેટા ચૂંટણી પણ છે. વિસાવદરની જનતાએ જ્યારે જેને મત આપ્યા એ કમનસીબી ક્યાંક ને ક્યાંક પક્ષપલટો સતત કરતા જ રહીએ છે અને જનતાનો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે પક્ષપલટો કરનાર ઉમેદવાર અમારે ફરીને નથી જોતો અને છતાં જોઈએ છીએ ભારતીય જનતા પાર્ટી કેને ટિકિટ આપે છે એ એમનો વિષય છે, એમાં અમારે નથી પડવું. પણ કોંગ્રેસ પાર્ટીના લોકસભાના ઉમેદવાર અને ધારાસભાના ઉમેદવાર એ શુદ્ધ, સારા અને પબ્લિકનું કામ કરતા ઉમેદવારો આવશે અને જનતાને અમે અપીલ કરશું કે આ ઉમેદવારને જીતાડો. આપ જાણો છો એમ 2 વાર લોકસભાના સભ્ય તરીકે 2004થી 9 અને 9થી 14 સુધી હું પોતે રહી ચૂક્યો છું. એટલે 30 સ્તરી, 4 સ્તરી કે 5 સ્તરી કઈ રીતનું આયોજન હોય એ મીડિયા સમક્ષ તો ન મૂકી શકીએ, પણ અમે જીતવા માટે લડીએ છીએ, અમે લડવા માટે નથી લડતા. એટલે ચોક્કસ કોંગ્રેસ પાર્ટી છે એ બધી વ્યૂહરચના અપનાવી, બધી એટલે તંદુરસ્ત લોકશાહીની, બીજી મેલી વ્યૂહરચના અમને આવડતી નથી, અમારે શીખવી નથી ને અમે એવી વ્યૂહરચના અપનાવવા પણ નથી. એટલે જીતવા માટેની વ્યૂહરચના એ અમારી ખાનગી વ્યૂહરચના છે અને અમે ચોક્કસ એ વ્યૂહરચના અમલમાં મૂકી અને જીત ચોક્કસ પ્રમાણે જૂનાગઢ લોકસભા સીટ કોંગ્રેસ પાર્ટી જીતશે, વિસાવદરની ધારાસભા સીટ કોંગ્રેસ પાર્ટી જીતશે. એટલી કાર્યકરોના મંતવ્ય પછી એક પ્રભારી તરીકે મારી નિયુક્તિ થઈ તો હું ખાતરી આપું છું કે બંને સીટો કોંગ્રેસ જીતશે. આવનારી લોકસભા ચૂંટણીમાં જ્યાં એક તરફ ભાજપ 26માંથી 26 બેઠક પર 5 લાખથી વધુની લીડથી જીતવાનું લક્ષ્ય રાખીને બેઠી છે, ત્યારે કોંગ્રેસ ભાજપના આ વિજય રથને રોકી શકે છે કે કેમ તે જોવું રહ્યું. જૂનાગઢથી ભાર્ગવી જોશીનો અહેવાલ, ગુજરાત તક.